ભાજપના ધારાસભ્યની હાજરીમાં હુમલો થયો. દામનગર શહેર ભાજપ મહામંત્રી પ્રકાશ તજાફર ઘાતક હથિયાર વડે હુમલો કરતા કાર્યકરોમાં નાસભાગ મચી ગઈ. ઇજાગ્રસ્ત ભાજપના હોદ્દેદારને હોસ્પિટલમાં ખસેડાયા. હુમલો કરનાર હીરા નવાપરા જિલ્લા મધ્ય સહકારી બેંકનો ડિરેક્ટર અને ભાજપનો કાર્યકર. દામનગર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ. લાઠી તાલુકાના દામનગરમાં ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કાર્યક્રમ થયો હતો. એસપી સંજય ખરાત આ ઘટના ઉપર સતત મોનિટરિંગ કરી રહ્યા છે. મારી પાસે જે પ્રમાણે માહિતી આવી છે અને જે પ્રકારે મેં બધું જાણ્યું છે તે પ્રમાણે દોઢ વર્ષ પહેલાં એમના ફેમિલી પ્રોબ્લેમના કારણે આ ઘર્ષણને એ અદાવતના કારણે આ હુમલો થયો છે એવું મને પાછળથી જાણવા મળ્યું છે. ત્યાં બધા 40-50 માણસોની હાજરી હતી. હવે ભાજપ રાજકીય હુમલો થયો છે, કોઈ વ્યક્તિગત કાંઈ મુદ્દો છે એ તો હવે તપાસ થાય ને હું બહાર આવે છે ત્યાર પછી ખ્યાલ આવે. અરવલ્લીના ભિલોડા અને શામળાજી કોંગ્રેસમાં ગાબડું થયું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો. બલભદ્રસિંહ ચંપાવતે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો. બલભદ્રસિંહ ચંપાવત ભાજપમાં જોડાયા. 200 કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્ય તેમજ કાર્યકરોએ કેસરીયો ખેસ ધારણ કર્યો. 400 કરતા પણ વધારે કાર્યકર્તાઓ ભાઈ શ્રી બલભદ્રસિંહજી ચંપાવત અને અસંખ્ય કાર્યકર્તાઓ આજે કોંગ્રેસની ભાગલાવાદી રાજનીતિ, પરિવારવાદી વાળી રાજનીતિને ત્યાગ કરીને રાષ્ટ્રવાદી વિચારધારાવાળી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ભારતીય જનતા પાર્ટીના અરવલ્લી જિલ્લાના પ્રભારી તરીકે હું એ સૌ કાર્યકર્તાઓનું ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ગરમી વચ્ચે માવઠાનું સંકટ. કાળઝાળ ગરમી વચ્ચે પડશે વરસાદ. અંબાલાલ પટેલની મોટી આગાહી. હાલ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગે પણ ભારે ગરમીની આગાહી કરી છે. આ તમામ વચ્ચે અંબાલાલ પટેલે ખેડૂતોને ચિંતા થાય તેવી આગાહી કરી છે. અંબાલાલના મતે ખેડૂતો માથે ફરી માવઠાનું સંકટ ઊભું થવાનું છે. ગુજરાતના હવામાનમાં પલટો આવશે. માવઠા સાથે કરા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 16 થી 20 માર્ચમાં પશ્ચિમ વિક્ષેપો આવવાના છે. પશ્ચિમ વિક્ષેપોના કારણે કરા સાથે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. 14 થી 18માં પરિવર્તન તો આવશે, પરંતુ તારીખ 16 થી લગભગ 20-22 સુધી